વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 15 જળ પરિવાહ બીજો ભાગ. આપણે ઉત્તર ભારતની નદીઓ જોઈ, ત્યાર પછીથી નંબર 2 દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પીય નદીઓ એના દ્વીપકલ્પીય આપણે એના સૌથી પહેલાં તો એની સંકલ્પના એ પણ ખ્યાલ રાખીને, દ્વીપકલ્પીય એટલે કે જે ભૂમિ પ્રદેશ ત્રણેય બાજુએ પાણીથી ઘેરાયેલો હોય અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે, દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, દ્વીપ એટલે ચારે બાજુએ જે ભૂમિ પ્રદેશ પાણીથી ઘેરાયેલો હોય અને દ્વીપ અને ત્રણ બાજુથી પાણીથી ઘેરાયેલો હોય એને દ્વીપકલ્પ. હવે પશ્ચિમ ઘાટ એ દ્વીપકલ્પીય નદીઓનું મુખ્ય જળ વિભાજક ગણવામાં આવે છે. પશ્ચિમ ઘાટ આપણે અહીંયાથી પાછા સમજી લઈશું. પૂર્વ ઘાટ, આ પૂર્વ ઘાટ અને આ પશ્ચિમ ઘાટ. એ પશ્ચિમ ઘાટ એનો મુખ્ય જળ વિભાજક. એ જે પશ્ચિમ ઘાટની અહીંયા દક્ષિણ ભારત એટલે કે પશ્ચિમ કિનારેથી દક્ષિણથી ઉત્તર દિશામાં એ વ્યાપ્ત છે, એટલે કે એ મોટાભાગે પહોંચી શકે છે. દક્ષિણ ભારતની મુખ્ય નદીઓની અંદર મહા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી એ મુખ્ય નદીઓ. એ બધી નદીઓ પૂર્વ તરફ એટલે કે અહીંયાથી નીકળી અને એ પૂર્વ તરફ બંગાળની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે કે ડેલ્ટાની રચના કરે છે. આપણે અગાઉ શરૂઆતમાં જોઈ ગયા હતા મુક્ત ત્રિકોણ પ્રદેશ એટલે શું અથવા તો ડેલ્ટા એટલે શું. એ જે પશ્ચિમ ઘાટની પશ્ચિમે કેટલીક નદીઓ વહે છે અને ખાસ કરીને નર્મદા, તાપી. એ જે નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબી સમુદ્રમાં ભળી જાય છે. અહીંયાથી અહીંયા એ જે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને એના વહેણ અરબી સમુદ્રની અંદર ભળી જતા હોય છે. આપણે સૌથી પહેલાં અહીંયા નર્મદા બેસિન વિશે જોઈશું. નર્મદા બેસિન એટલે કે નર્મદા નદી આપણા ગુજરાત રાજ્યની જીવાદોરી સમાન ગણી શકાય છે. તો એ નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળી એની પશ્ચિમ બાજુએ અહીંયા મધ્યપ્રદેશ અને એ મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળી, હવે મધ્યપ્રદેશ નહીં પણ છત્તીસગઢ, એ જે છત્તીસગઢના અમરકંટક પાસેથી નીકળી એ પશ્ચિમ બાજુએ એક ફાટખીણ થઈને વહે છે, એટલે કે અહીંયા ફાટખીણ થઈને એ પસાર થાય છે. મધ્યપ્રદેશની અંદર એ પ્રવેશ કરતાની સાથે જબલપુરની અંદર સંગે મરમરના ખડકા પ્રદેશમાંથી વહે છે. સંગે મરમર એટલે કે આરસ પહાણ. એનો ઢોળાવ તીવ્ર હોવાને કારણે એ ખૂબ ઝડપથી વહે છે અને જ્યાં ધુઆંધારનો ધોધ, એ જે ધુઆંધારના જળધોધની રચના કરે છે. નર્મદા નદી કયા ધોધની રચના કરે છે? ધુઆંધાર. હવે એ ખાસ કરીને શાખા નદીઓની લંબાઈ ઓછી એટલે કે વધારે નથી અને મોટાભાગે એ નદીઓ કાટખૂણે મળે છે. એ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં હોય છે અને નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર જેટલી છે. હવે અહીંયા તાપી, એ જે તાપી નદી એ પણ મધ્યપ્રદેશની સાતપુડા ગિરિમાળાઓમાંથી નીકળી અને મધ્યપ્રદેશની અંદર બેતુલ જિલ્લામાંથી એ તાપી નદી નીકળે છે. કયા જિલ્લામાંથી? બેતુલ જિલ્લામાંથી એ તાપી નદી નીકળે છે. એ નદી એ નર્મદાની સમાંતર વહે અને એ એટલે કે નર્મદા નદીને સમાંતર વહી આગળ ખંભાતના અખાત થઈ અરબી સમુદ્રની અંદર એના વહેણ ભળી જતા હોય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની અંદર એનું બેસિન આવી શકે છે. ત્રીજું, એ જે અરબી સમુદ્ર અને પશ્ચિમ ઘાટ વચ્ચે એ જે કિનારાનું સાંકડું મેદાન છે, એ નદીઓની લંબાઈ તદ્દન ઓછી
અને પશ્ચિમ બાજુએ વહેતી નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી, અને ખાસ કરીને એ નદીઓની અંદર સાબરમતી, મહી એટલે કે મહીસાગર જેવી નદીઓનો સમાવેશ થઈ શકે છે. આમાં યાદ રાખવાનું તાપી નદી, એ જે તાપી નદીની લંબાઈ લગભગ 724 કિલોમીટર જેટલી છે. ત્યારબાદ ગોદાવરી બેસિન, ગોદાવરી નદી એ રચેલું તંત્ર. દ્વીપકલ્પીય નદીઓની અંદર સૌથી મોટી નદી એટલે કઈ? ગોદાવરી નદી. એક્ઝેક્ટ યાદ રાખજો. ભારત દેશની સૌથી મોટી નદી એટલે કઈ? ગંગા નદી. અને દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી સૌથી મોટી નદી કઈ? ગોદાવરી નદી. એ જે ગોદાવરી નદી કે જે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળી લગભગ એની લંબાઈ 1465 કિલોમીટર પૂર્વમાં વહી અને બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પીય નદીઓની સરખામણીમાં એનું બેસિન એટલે કે અન્ય નદીઓની સરખામણીમાં એનું બેસિન એટલે કે એ સૌથી મોટામાં મોટું. એ બેસિનનો 50% ભાગ એ મહારાષ્ટ્રમાં અને બાકી કે જે મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની અંદર છે. ગોદાવરી નદી, એ જે ગોદાવરી નદીને અનેક બીજી શાખા નદીઓ મળે છે, જેની અંદર પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા. એનો પ્રવહન માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર પણ વિસ્તૃત, અને એના કારણે જ એને દક્ષિણની ગંગા તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણની ગંગા તરીકે કઈ નદીને ઓળખવામાં આવે? તો ગોદાવરી નદીને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછીથી મહાનદી. મહા અને મહી બંને નદીઓનો ખ્યાલ રાખજો. મહા એટલે એ જે છત્તીસગઢ એનું ઉદ્ગમ સ્થાન, અને મહી એટલે આપણે આપણા ગુજરાત મહીસાગરને આરે. તો અહીંયા મહાનદી. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢમાં થઈને ઓરિસ્સાથી એ બંગાળની ખાડીમાં એના વહેણ ભળી જતા હોય છે. 860 કિલોમીટર જેટલી લંબાઈ. એનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓરિસ્સામાં. ત્યારબાદ કૃષ્ણા નદી, એ પણ મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. ક્યાંથી? મહાબળેશ્વર. લગભગ 1400 કિલોમીટર લંબાઈ, અને એ શાખા નદીઓની અંદર તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુશી, ભીમા, અને એનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં ફેલાઈ શકેલું છે. ત્યાર પછીથી કાવેરી. એ જે કાવેરી પશ્ચિમ ઘાટના બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે. બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે કાવેરી નદી. યાદ રાખવાનું, અહીંયા બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે. લગભગ 760 કિલોમીટર જેટલી લંબાઈ. એને જે શાખાઓ, જે મળતી શાખાઓ છે, એ શાખાઓની અંદર અમરાવતી, ભવાની, હેમવતી, કાલિની એની શાખા નદી. એનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુ. તમિલનાડુની અંદર કુડલુર, દક્ષિણની અંદર એને કાવેરી પટ્ટનમથી એ બંગાળની ખાડીમાં એના વહેણ ભળી જતા હોય છે. એ ઉપરાંત બીજી જે નદીઓ છે એ બીજી નદીઓના એટલે કે નાની નદીઓ છે જે પૂર્વ તરફ વહીને બંગાળની ખાડીને મળે છે, જેની અંદર ખાસ કરીને દામોદર, બ્રાહ્મણી, વૈતરણી, સુવર્ણરેખા એવી નદીઓનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ આપણે આજે કેટલુંક જાણવું ગમે એ ખૂબ મહત્ત્વનું છે. જનરલ નોલેજ માટે એ પણ આપણા માટે ઉપયોગી બની શકે, અને ક્યાંક ને ક્યાંક એ આપણને ઉપયોગી બની શકે. તો સૌથી પહેલાં જાણવું ગમે એ જોજો કે પૃથ્વીની સપાટી પર 71% અહીંયા પૃથ્વીની સપાટી પર 71% જેટલું જલાવરણ છે, એટલે કે પાણીનો ભાગ છે. એમાં 97% એટલે કે 97% ખારું પાણી, માત્ર 3% જ
પેયજળ તરીકે ઉપલબ્ધ છે, એટલે કે માત્ર 3% પાણી એ પીવા માટે ઉપલબ્ધ બની શકે છે અને ચોથો ભાગ એ બરફના રૂપમાં છે. જો આ જનરલ નોલેજમાં પૂછાઈ જાય છે, યાદ રાખવાનું છે, એક્ઝેક્ટ ખ્યાલ રાખી લેજો કે જેથી એ પરીક્ષાની અંદર આવી શકે અથવા કોઈ આપણને પૂછે તો એ ખ્યાલ આવી શકે. સરોવરના સંદર્ભમાં જોઈશું તો આપણે ત્યાં મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારોની અંદર મોટાભાગે એ સરોવરોની અંદર ચોમાસામાં પાણી જોવા મળે. શુષ્ક ક્ષેત્રમાં અંતઃસ્થળીય નદીઓ વડે અને હિમાલય ક્ષેત્રની અંદર એ સરોવરની રચના ખાસ કરીને હિમ નદીઓ દ્વારા થયેલી છે. એ સરોવરો પણ નકશાની અંદર હું તમને બતાવું છું. આ પૂરું થાય એટલે સરોવરો પવન, નદી અને માનવ પ્રવૃત્તિને લીધે એની રચના થયેલી હોય છે. કેટલાક સરોવરો વિસર્પી નદીઓના પૂર પ્રકોપને કારણે એ ઘોડાની નાળ જેવા સરોવર રચાયેલા છે. આપણે ઘોડાની નાળ એટલે કેટલાક પ્રવેશ દ્વાર આપણું ઘરના દરવાજા ઉપર પણ મૂકીએ છીએ, તે ઘોડાની નાળ આકારના. કેટલાક સરોવરો સમુદ્રની ભરતીને કારણે એ લગૂન સરોવરો એટલે કે દરિયાઈ લગૂન સરોવર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની અંદર ચિલ્કા, કોલેરું, પુલિકટ એના ઉદાહરણો ગણી શકાય. રાજસ્થાનની અંદર સાંભર સરોવર એ ખારા પાણીનું સૌથી મોટું સરોવર છે. એ પછી પાછું હું તમને બતાવું છું નકશાની અંદર, કારણ કે પૂછાય છે એક માર્કની અંદર. એ જે મીઠા પાણીના સરોવરો હિમાલય ક્ષેત્રની અંદર ખાસ કરીને હિમ નદી દ્વારા એ તૈયાર થયેલા. જે તે સમયે હિમ નદીના ગર્તમાં એટલે કે અહીંયા એ ખાડાની અંદર એ ગર્ભની અંદર પાણી ભરાયું અને એ રીતે એ સરોવરો બનેલા. અને એ હિમ નદીનો બરફ પીગળી જતાં કેટલાક સુંદર રમણીય સરોવરો બનેલા. એમાં કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા તૈયાર થયેલું. એ ઉપરાંત એ મીઠું પાણી પકવવા માટે ઉપયોગી બની શકે છે. મીઠા પાણીના સરોવરો એ હિમાલય ક્ષેત્રની અંદર જે હિમ નદી દ્વારા તૈયાર થયેલા હિમ નદીના ગર્તમાં પાણી ભરાય અને એ સરોવરો રચાયેલા. ખાસ કરીને હિમ નદીની અંદર બરફ ઓગળતાની સાથે એ અતિ સુંદર રમણીય સરોવરની રચના થયેલી, જેની અંદર આપણે વુલર સરોવર એ ખાસ યાદ રાખવાનું છે. એટલે ફરીથી આપણે જોયું. ત્યારબાદ દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપા. હવે એ જે સરોવરો આપણને કઈ રીતે ઉપયોગી બની શકે છે, તો સૌથી પહેલાં એ જે કેટલીક નદીઓ એ સરોવરમાંથી નીકળે છે. જ્યાં વધુ વરસાદ પડે એવા ક્ષેત્રોની અંદર એ સરોવરો વધુ પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે, એટલે કે જળ પાણી ભેગું કરી શકાય છે. અને એ ભેગા કરેલા પાણીનો ઉપયોગ સિંચાઈ અને અન્ય માટે, ખાસ કરીને એ પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં લેવામાં આવે. માનવ દ્વારા નિર્મિત એ નદી પર બંધ બંધાય અને એના અંતર્ગત કેટલાક સરોવરો એ જળ વિદ્યુત માટે પણ ઉપયોગી બની શકે છે. કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે કે જે સહેલાણીઓ માટે આકર્ષિત બની શકે છે. એ સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળ તરીકે પણ મહત્ત્વના બની શકેલ છે. હવે એ નદીઓનું આર્થિક મહત્ત્વ આપણે એ કઈ રીતે દેશના આર્થિક વિકાસ માટે ઉપયોગી બની શકે છે, તો એ જે માનવીય ઇતિહાસની અંદર નદીઓનું મહત્ત્વ સવિશેષ ગણી શકાય. કારણ એ નદીઓનું પાણી એક કુદરતી સંસાધન છે. ઘણી બધી પ્રવૃત્તિઓ માટે એ ઉપયોગી બની શકેલ છે. આપણી પ્રાથમિક જરૂરિયાતોને સંતોષવા માટે, ખાસ કરીને ખેતી અને ઔદ્યોગિક વિકાસ માટે, આપણી પ્રાચીન સંસ્કૃતિઓ એનો વિકાસ કે જે નદીઓના આભારી ગણી શકાય છે. સિંધુ, ત્યારબાદ મિસર, મેસોપોટેમિયા, એવી જે સંસ્કૃતિઓ છે એ બધી સંસ્કૃતિઓ નદીના તટ પ્રદેશની અંદર પાંગરેલી હતી. તો એનાથી નદી કિનારા એટલે કે અહીંયા જે ખાસ કરીને નદી કિનારે વિકાસ પામેલા મહત્ત્વના શહેરો દિલ્હી, કોલકાતા,
અમદાવાદ, ભરૂચ, સુરત એવા મહત્ત્વના મોટા શહેરોનો વિકાસ થઈ શકેલ છે. અને ભારત એ તો કૃષિ પ્રધાન દેશ, અને કૃષિના વિકાસ માટે એ નદીઓ એ પાયો ગણવામાં આવે છે. અને અદ્યતન સમયની અંદર એ જળનો ઉપયોગ આપણે પીવા, સિંચાઈ, જળ વિદ્યુત, નૌકા વિહાર અને અન્ય ઘણી બધી રીતે ઉપયોગી બની શકે છે. પણ આ નદી પ્રદૂષણ આજે પ્રદૂષણની માત્રા વધી શકેલી છે, જેના સંદર્ભની અંદર જોઈશું. આપણે જોયું પાણીનો કઈ રીતે ઉપયોગ, કે એ જે નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ, ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિની અંદર વધુ ઉપયોગ કરીએ. આપણે નદીઓને એક તો લોકમાતા કહીએ છીએ, પવિત્ર ગણીએ, એનું પૂજન કરીએ છીએ. પણ નદીઓમાં એ જે ઉદ્યોગોનું મલિન જળ છોડીને જળ છોડીએ છીએ, શહેરોની ગટરનું પાણી એ શહેર પાસે આવેલ નદીઓમાં આપણે ઠાલવીએ છીએ અથવા તો ઠલવાય છે. શહેરનો કચરો એ નદીના પાણીમાં નાખીએ છીએ, જેને કારણે એ આપણે જેને લોકમાતા કહીએ છીએ એ જ નદીના પાણીને પ્રદૂષિત કરીએ છીએ. અને એ જે બીજી તરફ ઔદ્યોગિકરણ, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને કારણે એ જળ પ્રદૂષણની અંદર સતત વધારો થતો જ રહ્યો છે. જળ પ્રદૂષણ એક રાષ્ટ્રીય સમસ્યા બની ગયેલી છે. અને એ જે નદીના પાણીને દૂષિત થતું અટકાવવા માટે સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે. અને એ સરકારશ્રીની એ કામગીરીની અંદર આપણે લોકભાગીદારી પણ એટલી જ ઈચ્છનીય છે. એકમાત્ર સરકાર દ્વારા જે એ પ્રયત્નો કરવામાં આવે તો એ સરકારને સફળતા મળી શકે નહીં, પણ એની સાથે સાથે આપણે એમાં સહભાગીદાર બનવું જોઈએ. તો એમાં હવે પછી આપણે જોઈશું કે જે જળ પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયો, એ જે જળ પ્રદૂષણ ઘટાડવા માટે જે કાયદા કાનૂન કે જે નિયમો છે એ નિયમોનું એ પાલન કડક રીતે કરાવવું જોઈએ. એ નિયમોનું પાલન કડક રીતે કરાવવું જોઈએ અથવા તો થવું જોઈએ. એ જે રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમોને અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો કે જે પોતાનું પ્રદૂષિત પાણી એ નદીઓમાં ન છોડે એ માટેના કડક નિયમ બનાવવા જોઈએ. ત્રીજું, ઔદ્યોગિક એકમોએ પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વોને દૂર કરવા જોઈએ. એટલે કે પ્રત્યેક નાગરિકોએ નદીમાં ચોખ્ખું પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે તે માટેની કાળજી રાખવી જોઈએ. પણ આપણે તો મોટાભાગે એવી જ ગંદકી કરતા હોઈએ કે જ્યાં એ નદીમાં ઠાલવતા હોય છે, આજુબાજુમાં જ નાખી દેતા હોય છે, કોઈ ન જોઈ તે રીતે આપણે નાખી દેતા હોય છે અને એ પ્રદૂષણ વધારતા જતા હોય છે. ત્રીજું, અહીંયા આટલું જાણવું ગમશે, NRCP એટલે કે નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના. બીજું, એ જે ગંગા નદીના શુદ્ધિકરણના બીજા તબક્કાની અંદર રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દાખલ કરવામાં આવેલ છે. તો એ જે પ્રદૂષણ ઘટાડવા માટે સરકારશ્રી દ્વારા એ પણ પ્રયત્નો હાથ ધરવામાં આવેલા છે. અને અહીંયા આપણો આ પાઠ પૂરો થાય એ પહેલાં હું તમને અહીંયા કેટલીક મહત્ત્વની બાબતો છે એ બતાવી દઉં છું. મહત્ત્વની બાબતો એટલે કે જે તમને અગાઉ વાત કરી હતી કે કઈ નદી અને એ નદીમાંથી કયા એટલે કઈ બાબતો પસાર થઈ શકે છે, જેના સંદર્ભની અંદર બતાવી દઈશું. અહીંયા સૌથી પહેલાં જોજો, અહીંયા એ જે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ, આમાં સિંધુ અને એને મળતી નદીઓ, ત્યાર પછીથી જે મહત્ત્વની નદીઓ છે સિંધુ, બ્રહ્મપુત્ર
અને અહીંયા ગંગા. અહીંયા આપણે જોયું હતું ને કે બ્રહ્મપુત્ર નદી એ ચીનની અંદર તિબ્બત પાસેથી નીકળી એ મોટાભાગે ચીનના તિબ્બતમાંથી પસાર થાય છે અને એ ભારત એટલે કે નામચા બારવાથી યુ આકાર અંગ્રેજી યુ આકાર ધારણ કરી એ અરુણાચલ પ્રદેશની અંદર પ્રવેશ કરે છે કે જ્યાં દિહાંગના નામથી ઓળખવામાં આવે છે. દિહાંગ, ત્યાર પછીથી લોહિત, ત્યાર પછીથી એ લોહિતના નામથી, અને ત્યાર પછીથી એ અસમ અને ત્યારબાદ એ બાંગ્લાદેશ અને ત્યાર પછીથી બંગાળાની ખાડીની અંદર એના વહેણ પડી જતા હોય છે. અહીંયા તમને અગાઉ વાત કરી હતી સિંધુ અને આ સતલુજ નદી. કોઈ એક નદી પૂછાઈ જાય છે એટલે આપણે ખ્યાલ રાખવાનો, અને આ સિંધુ નદી એ નહીં પૂછાય, પણ આ સતલુજ પૂછાય. ત્યાર પછીથી અહીંયાથી આપણી આ બ્રહ્મપુત્ર નદી પૂછાય, આ ગંગા પૂછાય, આ યમુના પૂછાય. દક્ષિણ ભારતની નદીઓ એ પછીથી બતાવું છું. તો એ રીતે એ જે ઉત્તર ભારતની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ એ રીતે આપણે બે વિભાગની અંદર જોયું હતું, જેના સંદર્ભની અંદર આપણે ખ્યાલ રાખ્યો. હવે અહીંયાથી આ જોજો, આ હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પીય નદી, અને બે વિભાગની અંદર આપણે જોયું હતું. બે વિભાગની નદીઓ કે જે હિમાલયની નદીઓની અંદર સિંધુ, ગંગા, બ્રહ્મપુત્રા એ મુખ્ય ત્રણ નદીઓ. ત્યાર પછીથી દ્વીપકલ્પીય નદીઓની અંદર અહીંયાથી નર્મદા, તાપી, ત્યારબાદ દામોદર, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા એ જે દ્વીપકલ્પીય નદીઓ છે. એટલે ત્યાં દ્વીપકલ્પીય નદીઓની અંદર આપણે ફરીથી જોઈ રહ્યો કે ગોદાવરી, તુંગભદ્રા, કૃષ્ણા, કાવેરી એ દક્ષિણ ભારતની નદીઓ છે. તો એનો જે જળ પરિવાહ છે એટલે મોટાભાગે આપણે જોયું હતું ને કે પશ્ચિમ ઘાટ એનો મુખ્ય જળ, અહીંયા દ્વીપકલ્પીય નદી અને પશ્ચિમ ઘાટ એનો મુખ્ય જળ વિભાજક છે, અને એ મોટાભાગે પશ્ચિમ ઘાટથી એ પૂર્વ તરફ વહી, એટલે કે અહીંયાથી એ બંગાળની ખાડીની અંદર એના વહેણ ભળી જતા હોય છે, જેના સંદર્ભની અંદર આપણે એ જોયું હતું. ત્યાર પછીથી આપણે અગાઉ વાત કરી હતી કે એ કયા આકારની રચના કરે છે. નદી પરિવાહની ત્રણ અવસ્થાની અંદર અહીંયા નાળ આકાર સરોવર અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. નાળ આકાર સરોવર. હવે એ જે ડેલ્ટા નદીનો સ્ત્રોત, ઉપરવાસ, મધ્ય, વિસર્પ, હેઠવાસ, સરોવર અને એના ડેલ્ટા, એ રીતે એના ત્રણ અવસ્થાની અંદર પસાર થઈ શકે છે એ આપણે જોયું હતું. ત્યારબાદ બીજો વિભાગ એ જે મુખ્ય નદીઓની અંદર આપણે મુખ્ય નદીઓની અંદર સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓ, અને એ જે દક્ષિણ ભારતની અંદર જે નદીઓ છે એ પણ આપણે જોયું. અને હવે બીજા વિભાગની અંદર જમ્મુ કાશ્મીર, એટલે અહીંયા સિંધુ નદી અને એને ક્યાંથી નીકળે કઈ રીતે. સિંધુ કે જે ચીનની અંદર માનસરોવર પાસેથી નીકળી એ જે શ્યોક, અહીંયા કીધું ને કે શ્યોક, ત્યારબાદ જાસ્કર, ત્યાર પછીથી નુબ્રા, એ જે નુબ્રા ત્યાર પછીથી અટક થઈને અહીંયાથી એ પાકિસ્તાન એટલે કે એ જે સિંધ પ્રાંત થઈને અહીંયા અરબી સમુદ્રની અંદર એ નદીઓના વહેણ ભળી જાય છે. પણ એની સાથે આપણે અને 5 નદીઓ કે જે સતલુજ, રાવી, બિયાસ, એટલે કે સિંધુ, સતલુજ, રાવી, બિયાસ એ જે બધી નદીઓ, શાખા નદીઓ, અને એ જે પાકિસ્તાનની અંદર મીઠાનકોટ પાસે એ બધી નદીઓના વહેણ ભળી જાય અને છેવટે એ પાકિસ્તાનમાં થઈને અરબી સમુદ્રની અંદર એના વહેણ ભળી જતા હોય છે. હવે ગંગા અને એને મળતી નદીઓના સંદર્ભમાં જોયું હતું આપણે. આ ગંગા કે જે આપણે ભાગીરથી અને ત્યાર પછીથી અહીંયા ઉત્તરાખંડની અંદર જે હરિદ્વારના મેદાનની અંદર પ્રવેશ કરે છે, અને ત્યારબાદ એ અહીંયાથી આ બાંગ્લાદેશ અને
પશ્ચિમ બંગાળની અંદર ત્યાં સુધી આપણે જોયું હતું. અને માર્ગમાં મળતી નદીઓની અંદર મોટી નદીઓની અંદર યમુના, ત્યારબાદ ઘાઘરા, ગંડક, કોશી એ નદીઓ પણ આપણે જોઈ હતી. એ ત્યાર પછીથી આ જ નદીઓ ગંગા, યમુના, એટલે કે એ જે અહીંયા યમુના, ચંબલ, અહીંયા બેતવા અને કેન નદીઓ એ આપણે પેલા નકશાની અંદર બતાવ્યું હતું. હા, ત્રીજી બાબત કે જે યમુના નદી એ જે બ્રહ્મપુત્ર નદી કે જે નામચા બારવા થઈને એ અરુણાચલ પ્રદેશથી અહીંયા જે બંગાળની ખાડીને મળે છે યુ આકાર, અંગ્રેજી યુ આકાર. અહીંયા આપણે નામચા બારવા નહોતું જોયું હતું, પેલા નકશાની અંદર નહોતું બતાવ્યું, એટલે અહીંયા આ નામચા બારવા થઈને એ બાંગ્લાદેશ અને બાંગ્લાદેશથી એ અહીંયા બંગાળની ખાડી એટલે કે બંગાળ ઉપસાગરની અંદર એના વહેણ ભળી જતા હોય છે, જે આપણે જોયું હતું. હવે અહીંયા સરોવરો એ પણ આપણે વાત કરી હતી કે હું પાછળથી તમને સરોવરો બતાવીશ. જે સરોવરના સંદર્ભની અંદર જોઈશું તો જમ્મુ કાશ્મીરની અંદર મીઠા પાણીના સરોવરો. અહીંયા વુલર સરોવર એ નકશાની અંદર પૂછાય છે. આ વુલર સરોવર, અહીંયા આ વુલર સરોવર, ત્યાર પછીથી આ દલ સરોવર, ત્યારબાદ આ નૈનીતાલ, ભૂમિતાલ, ત્યારબાદ આ બાડાપાની, લોકતાલ એ ઉત્તર એટલે કે હિમાલય શિખરો પર આવેલા સરોવરો છે કે જેની અંદર આપણે એ મીઠું પકવા માટે ઉપયોગી મીઠા પાણીના સરોવરો છે. ત્યારબાદ અહીંયાથી ચિલ્કા, પુલિકટ, સાંભર. આ ચિલિકા, પુલિકટ, સાંભર બરાબર નિગાહ રાખીને જોઈ લેજો. ચિલિકા, પુલિકટ અને સાંભર એ સરોવરમાંથી કોઈ પણ પૂછાય. વેમ્બડાટ સરોવર અહીંયા કેરળ કે જે વેમ્બડાટ સરોવર, ત્યાર પછીથી લિંગામક્કી સરોવર, ત્યારબાદ આ સાંભર સરોવર એ પણ એક્ઝેક્ટ યાદ રાખી લેજો. આ 1, 2, 3, 4, 5 અને આ તો ફરીથી વુલર, દલ, ત્યાર પછીથી સાંભર સરોવર, ત્યારબાદ ચિલ્કા, પુલિકટ, કોલેરુ અને વેમ્બડાટ. એટલા સરોવરમાંથી કોઈ એક નકશાની અંદર પૂછાય તો તે તબક્કાની અંદર આપણને એક્ઝેક્ટ યાદ હોવું જોઈએ કે જેથી